ઠંડી લાગી રહી છે. અમે લોકો શિમલામાં છીએ અને વિચાર એવો આવ્યો કે તમારા માટે પાર્ટ 4 હવે બનાવી દઈએ. તો જસ્સુ કી લવ સ્ટોરી પાર્ટ 4, જયદીપ અને સુમનની લવ સ્ટોરી. તો આપણે પહોંચ્યા હતા કે મારા ઘરે બધી વાત થઈ ગઈ હતી અને આમને ઉતાવળ હતી એમના ઘરે કહેવાની. એમના ઘરે એ કેવી રીતે કહે છે અને શું ધમાચકડી મચે છે એ જરાક જણાવો. તો બસ એવી રીતે અહીંયાથી કન્ફર્મેશન જોતું હતું. એક લગ્નની ઉતાવળ નથી પણ એક કન્ફર્મેશન જોતું હતું કે જેટલી જલ્દી ખબર પડી જાય પરિવારને તો એટલું સારું. બે પરિવાર એકબીજાને મળી લે, એકબીજાને હોય ખબર કે ના મારો છોકરો આની જોડે અને મારી છોકરી આના જોડે છે, તો બંને ફેમિલીને થોડોક હૂંફ રહે કે ના ચલો મારા છોકરાઓ કંઈ ખોટું નહીં કરી રહ્યા, અમને છુપાઈ નથી કરી રહ્યા. તો બસ 7મ 8મનો દિવસ હતો. આપણે કર્યું પ્લાન કહેવાનું. તો બપોરનો એવો ટાઈમ હતો, મસ્ત અમે લોકો કંઈક પિક્ચર જોવા બેઠા હતા અને મેં મારા પપ્પાને મતલબ અંદરથી બહુ જ ડર લાગતી હતી કેમ કે મારા ખાનદાનમાં કદી કોઈ આવી કીધા પહેલા મને કોલ આવ્યો હતો કે મારી જબરજસ્ત પાર્ટી રહી છે કે હાથ પગ બધું ધ્રુજી રહ્યું છે. મેં કીધું કઈ નહીં, વાંધો નહીં, ડર લાગતો હોય તો તું ના કહીશ અત્યારે, હજુ ટાઈમ છે આપણે જો, પણ કે ના મારે કહી જ દેવું છે. એટલું ક્લિયર હતું કે કહી જ દેવું છે, જે થશે એ ખબર પડે, વહેલી તકે ખબર પડે એ વધારે સારું. કે આગળ બહુ વધારે પડતું રિલેશનશિપ આગળ વધી જાય ને પછી કેવું અને પછી ના થાય એ તો પછી બહુ હર્ટફુલ રહેશે મારા માટે ને એમના માટે, બંને માટે. તો બસ ફોન કટ કરીને મેં થોડી હિંમત જુટાઈને ધ્રુજતા થોડું પપ્પાને કહી દીધું કે પપ્પા એક છોકરો ગમે છે, દરજીનો છોકરો છે પપ્પા, ગુસ્સો ના કરતા, નાતનો નથી. એટલે પપ્પાએ એકદમ પોઝ લઈ લીધો થોડોક. એમને થોડીક આ વસ્તુ ડાયજેસ્ટ થવામાં વાર લાગી, પ્રોસેસ થવામાં વાર લાગી. પછી અંદર ગયા, ડિસ્કસ કર્યું બા જોડે, ભાઈ જોડે. મને ફરી અંદર બોલાવી, બધું ધીમે ધીમે જેમ જેમ પૂછતા ગયા એમ બધા એક ક્રાઇટેરિયા વાઇઝ પૂછતા ગયા. ક્યાં રહે છે, શું કરે છે, કેટલું કમાય છે, અને આ કેટલું કમાય છે પર વાત અટકી ગઈ. ત્યાં જ વાત અટકી ગઈ. એટલે ત્યારે સાવ નહોતા કમાતા એવું પણ નહોતું, બટ એક ફાધરની રીતે એમના માટે એટલી સેલેરી વ્યાજબી નથી. એટલે એ વખતે હું દિવ્ય ભાસ્કરમાં હતો અને મારી કોલેજ પતી, માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, પછી તરત જ મને દિવ્ય ભાસ્કરમાંથી ઓફર આવી હતી. એટલે સમજો ને મારી 26,000 જેવી સમથિંગ સેલરી હતી અને ઓલ ઇન્ડિયા રેડિયોમાં કામ કરતો હતો. એટલે ત્યાંથી મને 4-5 હજાર જેવું મળતું હતું. એટલે 30-31 હજાર જેવું ઓલમોસ્ટ આવતું હતું. પણ અત્યારના જમાનામાં 25-30 હજાર એટલે કંઈ ના કહેવાય એમ. અને એ વખતે એના પપ્પાને એવું થયું કે ભાઈ મારી છોકરી 10-15 હજાર તો એમના મહિનાનો ખર્ચો છે એમ, તો તમે લોકો કઈ રીતે 30,000માં પૂરું કરશો, ઘર કઈ રીતે ચલાવશો, એકબીજાને કઈ રીતે સાચવશો, કઈ પ્લાન કઈ રીતે કરશો ફ્યુચર તમે સાથે આટલામાં. તો કે અત્યારે આ વાત અહીંયા જ પોઝ કરીએ, તું તારું ભણવાનું પતાય અને મેઇન વસ્તુ તો તું કોણ છે અત્યારે, તું છે કોણ, કયા બેઝિસ પર તું આ વાત લઈને આવી રહી છે, એની પહેલા તું કંઈક બની જા. એ વસ્તુ એટલે ટૂંકમાં એમનો કહેવાનો મતલબ એવો હતો કે તું પહેલા તારા પગ ઉપર પણ ઊભી રહી જા, જેથી કરીને તમે બંને થઈને તમારું જીવન સારી રીતે ચલાવી શકો. અને ક્યાંક એ વાત મને અંદરથી ચૂભી કે પછી જે કંઈ કહો, પણ એ પછી મેં નક્કી કર્યું કે ભાઈ ના, આટલું જે હું કમાઉં છું, આ જે મારી કમાણી છે એ તો નહીં જ ચાલે. અને ત્યાંથી મેં વધારે શરૂઆત કરી કમાવાની. એટલે પછી મારા પપ્પાએ મને ભણવા દીધું કે ના એવું બધું કંઈ નથી કરવું, કંઈ એવા નાટકો નથી કરવા, આપણે તું ભણ, કંઈ બન, પછી આપણે વિચારીશું આ બાબત પર. આ વસ્તુ અત્યારે એટલે મેં બી એને જ કીધું કે અત્યારે બધું જ છોડી દે, બરોબર, અત્યારે કશું જ વિચારવું નથી. અત્યારે માત્ર ને માત્ર ફોકસ તું તારા કરિયર પર કર અને હું કરું મારી કમાણી પર, અને વધારે ને વધારે હું કમાઈ શકું. એટલે એક દિવસ એવો આવે કે જ્યારે તું બીજી વાર જ્યારે તું કે ત્યારે ના પાડવાના કોઈ ચાન્સ જ ના હોય, એવું અમે નક્કી કર્યું. અને મળતા ક્યારેક મળી લેતા, પણ ઓછું એમ, જેવું પહેલા કોલેજમાં મળતા ને, કેમ કે મારી પણ હવે જોબ ને હતું. પણ પછી બંને નક્કી કર્યું હતું કે હવે ફોકસ કરવું છે. એ પછી આની પણ જોબ લાગી ગઈ સરસ એવી, મારી પણ જોબ લાગી ગઈ. જોબ તો હતી જ મારી, પણ એક દિવ્ય ભાસ્કર માંથી બીજી એક જગ્યાએ બીજી એક ચેનલ છે ન્યૂઝ કેપિટલ કરીને, ત્યાં સારો એવો જમ્પ મને મળ્યો.
અને એના પછી ભગવાનની દયાથી સોશિયલ મીડિયામાં પણ સારા એવા ફોલોઅર્સ ને એ બધું વધતું હતું, એટલે ત્યાંથી પણ મને પ્રમોશન ને એ બધું મળતું હતું. એટલે ધીરે ધીરે એવું થયું કે ભાઈ ના, હવે એક સમય એવો આવ્યો કે મારે ન્યૂઝ કેપિટલ છોડીને હવે મારું પોતાનું કંઈક કરવું છે. 1 મહિનો મારે જાતને આપવું છે કે હું કંઈક મારું પોતાનું કરી શકું. એટલે મેં એ ચેનલ પણ છોડી અને પોતાનું કંઈક કરવાનો ટ્રાય કર્યો, અને 1 મહિનો આપ્યો, અને 1 મહિનામાં ભગવાનની દયાથી બહુ જ સારું થઈ ગયું. અને પછી ધીરે ધીરે જેમ વધુ ને વધુ કમાતો થયો, એ પછી સુમનને એવું થયું કે હવે મારે ઘરે અગેન કેવું છે. અને આ જે નાની એવી વાત મેં કદાચ 2-3 મિનિટમાં પતાઈ, એ થતા લગભગ 1 વર્ષ જેવું થઈ ગયું હશે. થઈ ગયું હતું. અને આ જોબ છોડવા પહેલા બી, એ રાત પહેલા બી કંઈક, એ રાત બી બહુ ઇન્ટરેસ્ટિંગ. એટલે જ્યારે મને એવું થતું હતું કે હવે મારે છોડવું છે, મારે નથી કરવું એમ, ત્યારે મેં આગલી રાતે આના જોડે જ્યારે વાત કરીને ત્યારે સુમન મને એમ કહેતી હતી કે ના, તું ના છોડીશ જોબ, તમે ના છોડશો જોબ, કેમ કે તમે એક તો અહીંયા સિનિયર પ્રોડ્યુસર છો, તમારો હોદ્દો ઊંચો છે, અને તમે મીડિયામાં છો. મારા પપ્પા કમિશનર ઓફિસમાં પીઆરઓ છે, એટલે પીઆરઓ અને મીડિયા બંને કનેક્શન હોય સારું એવું. તો જો હું એવું ઘરે કહીશ કે આવી રીતે ચેનલમાં છે અને આવી રીતે સારા એવા હોદ્દા પર છે, સિનિયર પ્રોડ્યુસર છે, તો ચાન્સીસ એવા વધારે છે કે પપ્પા જલ્દી માની જાય. અને હું પણ સારું એવું કમાતી હતી, તો મને એવું હતું કે હવે હું મારા પગભર છું, હું કેપેબલ છું, તો હવે હું એવું વિચારું છું કે આપણે કહી દેવું જોઈએ ફરીથી. હવે આવી ગયો, મેં મારી જાતને પ્રૂવ કરી લીધું કે હું પણ કંઈક કરી શકું. અને વિચારતી હતી, એવામાં મેં બોમ્બ ફોડ્યો કે ભાઈ મારે હવે જોબ નથી કરવી. નેક્સ્ટ ડે હજી તો રાતે એવી વાત થઈ છે કે ના કરશો, મને હજી જોઈએ છે થોડો ટાઈમ, કદાચ હું કહી દઉં ઘરે તો આ હોય તો આપણું ઇઝીલી કદાચ પતી જાય. જોબ છોડી દેવાની વાત નવે સત્યથી 0 થી ચાલુ કરવું, એ બહુ મને થોડુંક નહીં લાગી રહ્યું તમારું. એવી વાત મને આગલા દિવસે કરી હતી. હવે બીજા જ દિવસે મેં બોમ્બ ફોડી દીધો, કેમ કે મને વારંવાર એમ કહેવામાં આવતું હતું કે ઇન્ક્રીમેન્ટ આપી દઈએ, પણ તમારું જે પ્રમોશન ને એ બધું છે એ તમારે બંધ કરવું પડશે. દરેક ચેનલની અલગ અલગ પોલિસી હોય, એ લોકો એમના પ્રમાણે કદાચ સાચા હતા. પણ મને એવું થયું કે 9 કલાક હું જો કોઈ ચેનલને આપીશું તો બાકીના કલાક છે એ મારા હોવા જોઈએ. તો એવો મને વિચાર આવ્યો. એ દિવસે મેં નક્કી કર્યું કે ના યાર, મારે હવે જોબ નથી કરવી, મારે કંઈક પોતાનું કરવું છે. ને એ દિવસે હું આને કોલ કરું છું, એ વ્યક્તિ જે મને આગલા દિવસે સલાહ આપતી હતી કે ના, તમે જોબ ના છોડતા, એને જ મેં પહેલો કોલ કર્યો અને મેં કીધું કે સુમા, હું જોબ છોડું છું. ત્યારે એનું રિએક્શન આખું અલગ હતું. એકદમ જેવી રીતે અત્યારે હસી રહી છે એવી જ રીતે હસતી હતી કે વાહ 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 વાહ, જો મજા આવી જશે, હવે તમે એકદમ છૂટા, મને ટાઈમ આપશો, આપણે વધારે મળી શકીશું. મોટો તો કે આ તો આપણી મારા માટે રાત દિવસ માં જોડે વાત કરશે. પણ એ સાવ એવો બી મોટો નતો, મજાક કરું છું, એવો બી મોટો નતો. બટ મને ક્યાંક ને ક્યાંક અંદર થયું હતું, એ રાતની વાત પછી બી મને થયું હતું કે આ માણસ અગર આટલી બધી હદે કહી રહ્યો હોય કે મને નહીં ફાવી રહ્યું યાર, મને હવે મન ઉઠી ગયું છે, મને ઈચ્છા નહીં થતી વધારે, તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગતું હતું કે અગર હું એમને ના પાડીશ તો હું જ એમને દબાઈ રહી છું, એમનું પોતાનું કંઈ કરવા નથી દેતી. અને એવું પાર્ટનર શું કામનું કે જે તમારા દરેક ડિસિઝનમાં તમારો સાથ ના આપે. તો એ સાથ સુમને મને આપ્યો, એ સાથ મારી ફેમિલીએ મને આપ્યો. જ્યારે મેં સુમન પછી જ્યારે મેં મારા પપ્પાને કોલ કર્યો તો મારા પપ્પાએ પણ એ જ કીધું, તને તારા પર વિશ્વાસ હોય તો તું છોડ દે, બાકી બીજું બધું તું ચિંતા ના કરીશ. પછી મારા ભાઈને કોલ કર્યો, ભાઈએ પણ એવું જ કીધું, તું કરી લઈશ? મેં કીધું હા, હું કરી લઈશ. બસ આટલો મને સાથ મળી ગયો, મારી જે સાથી છે એનો અને મારી ફેમિલીનો. તો આ સાથ મળી જાય ને એટલે પછી માણસ એ દુનિયા તોડી દે એમ. અને એ વસ્તુ થઈ મારી લાઈફમાં. મેં એ જ દિવસે રિઝાઇન આપ્યું અને મેં જોબ છોડી દીધી. અને પછી એવું થતું હતું કે હવે શું કરીશ. અને ધીરે ધીરે કન્ટેન્ટ બનાવતો રહ્યો. અને ભગવાનની દયાથી સારું એવું એમ સોશિયલ મીડિયામાં ગ્રોથ મળ્યો અને હજુ પણ મળી રહ્યો છે. તમારે લોકોના દયાથી અને તમે લોકો જે રીતે મને પ્રેમ કરી રહ્યા છો, બસ આ જ રીતે પ્રેમ કરતા રહેજો. પણ હવે સમય એવો આવ્યો હતો કે સુમનને અંદરથી એવું થતું હતું કે હવે ફરીથી એકવાર કહેવું પડશે. કહેવાનો વારો આવ્યો, કેમ કે એક જે તે ટાઈમે એવું થતું હતું, પછી આ રીતે જોબ છૂટી ગઈ, એનો જે સમયગાળો એમને જે જોતો હતો કે નાના જોઈએ છે, મને લાગ્યું હજી 6 મહિના થશે, 1 વર્ષ હજી એવું લાગી જશે. બટ જેમ એમને કીધું ભગવાનની દયા થઈને ટૂંક જ સમયમાં સારું એવું કમાતા થઈ ગયા એ. તો મને એવું લાગ્યું કે હવે વેટ નથી કરવું, હવે ક્યાંક સારો એવો મોકો મળે મને તો કહી દઉં. અને એ જ વચ્ચે મારા ભાઈની લાઈફમાં પણ એક છોકરી આવી, મારા સગા ભાઈની લાઈફમાં પણ એક છોકરી આવી. એટલે મને
થોડી હોપ જાગી ગઈ કે કદાચ આનો પાર પડી જાય તો મારો બી ચાન્સ લાગી જશે. એટલે હજુ કહેવાનું વિચારતી હતી એટલામાં આવી ખબર પડી કે ભાઈ હા ભાઈની ભાઈ પણ પણ કોઈકને પ્રેમ કરે કરે છે છે, એટલે ચાન્સીસ એવા છે કે ભાઈના પણ લવ મેરેજ થશે. થઈ શકશે. અને એટલે જો- પછી એ લવ મેરેજ નો કનેક્શન મારી લવ સ્ટોરીથી કઈ રીતે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. સોરી થોડું લાંબુ થાય છે. નેક્સ્ટ વિડીયો છેલ્લો હશે જેમાં તમને આખું ખબર પડી જશે. એન્ડ હેપી એન્ડિંગ અમારી અમે તમને પાર્ટ 5 માં કહીશું. આ થોડું મારું પગ ફેરો, મને તેડીને આવે પાછા જાય, થોડી ઘણી રસમો, અમારું હનીમૂન બધું ભેગું થયું, પણ અમે ક્યાંક ને ક્યાંક ટાઈમ નીકાળીને આવી રીતે બનાવતા રહીશું અને આગળ તમને એન્ટરટેન કરતા રહીશું. ઓકે, તો પાર્ટ 4 અહીંયા ફિનિશ થાય છે. પાર્ટ 5 આપણે જોઈશું થોડા દિવસોમાં. મળીએ. ટાટા.